દરેક ગુજરાતીના ઘરમાં માલપુઆ બનતા જ હોય છે. તહેવારો હોય કે સારા પ્રસંગ હોય, માલપુઆ તો બને જ. એના માટે 1 કપ મેદાને સારી રીતે ચાળી લેવાનો. બધી જ વસ્તુ સારી રીતે ચાળવાથી લમ્સ પડતા નથી અને માલપુઆ સરસ થાય. 2 ચમચી રવો લીધો છે, 2 ચમચી મિલ્ક પાવડર લેવાનો, 1/4 કપ જેવી દળેલી ખાંડ લઈ સારી રીતે હલાવી લેવાનું છે. હવે 1 કપ દૂધ એડ કરવાનું છે. જો તમને દૂધ ઓછું લાગે તો બીજું એડ કરી શકો. મને અહીંયા થોડું ઓછું લાગ્યું એટલે મેં થોડું બીજું અડધો કપ જેવું દૂધ લીધું છે. દૂધ ઠંડુ જ લેવાનું. હવે બરાબર હલાવી લેવાનું. આ રીતે એની કન્સિસ્ટન્સી રાખવાની. હવે એમાં અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી વરિયાળી, અડધી ચમચી ઇલાયચી પાવડર નાખવાનો. બરાબર હલાવીને 10-15 મિનિટનો રેસ્ટ આપવાનો. હવે એક નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરવા મૂકવાનું. આપણું બેટર થઈ ગયું છે. હવે ઘી મીડિયમ ફ્લેમ પર ગરમ કરવાનું. એમાં આ રીતે માલપુઆ ઉતારવાના. માલપુઆમાં આ રીતે ગરમ ઘી એના ઉપર રેડ્યા કરવાનું, તો એમાં એરેશન થશે અને માલપુઆ એકદમ ફ્લફી થશે, એકદમ સોફ્ટ બનશે. આ રીતે બધા જ માલપુઆ ઉતારી લઈએ. ઘી ઓછું લાગે તો એડ કરતા રહેવાનું. જનરલી માલપુઆને રબડી સાથે સર્વ કરવામાં આવે છે, તો રબડીની રેસીપી મેં ચેનલમાં આગળ મૂકેલી છે, તો જોઈ લેવી. તો તૈયાર છે માલપુઆ. મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને જો તમે ઘરે બનાવ્યા હોય તો મને ટેગ જરૂર કરજો. હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ. પિસ્તાથી એને ગાર્નિશ કરીએ. આગલા દિવસે રબડી બનાવેલી એટલે રબડી સાથે સર્વ કરો.